મારા વાલાઓ જય મહાદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, સીતારામ, રાધેશ્યામ, જય માતાજી, જય પિતાજી, જય રણછોડ, જય રણછોડ, ઠાકોરના ઠાકોરની જય હો, જય રણછોડ. મારા વાલાઓ, હું આજે દ્વાકર મધ્ય આવી ગયો છું. જે ઠાકોરના ઠાકોરના તમને દર્શન કરાયા. હું આશા રાખું ખૂબ તમને આનંદ આવ્યો છે અને ખૂબ તમે રાજી થયા છો અને ઠાકોરનો ઠાકોર બધાની લાજ રાખે. જય મહાદેવ, જય રાજા રણછોડ, જય ડાકોરના ઠાકોર, જય હો તારી. ડાકોરના ઠાકોરની જય હો. હવે તમને મહાલક્ષ્મીજીના દર્શન કરાવું છું થોડી વારમાં. મારા વાલાઓ, આ છે ડાકોર. ડાકોર, ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. હું તમને હવે લઈ જાઉં છું ગોમતી તળાવના દર્શન કરાવવા. તો આ છે ગોમતી તળાવ. જે ભક્ત બોડાણા દ્વારકાથી જે મૂર્તિ લાવેલા અને એ મૂર્તિ ભગવાનની લીલા ત્યાં અહીંયા પાણીમાં સંતાઈ ગઈ હતી. એ આ પહેલી લીલાનું પહેલો પરચાનું સ્થળ એટલે ગોમતી તળાવ. જય રણછોડ, ડાકોરના ઠાકોર, જય રણછોડ. ડાકોર મંદિર છે ગોમતીના ઘાટ ઉપરથી આપણે લીધું છે, ગોમતી તળાવના ઘાટ ઉપરથી. આ ગોમતી તળાવ છે. ડાકોરના ઠાકોર જ્યારે દ્વારકાથી પહેલી વાર આવ્યા ત્યારે અહીંયા ગોમતી તળાવમાં પરચો આપેલો તે ગોમતી તળાવ. જય રાજા રણછોડ, દ્વારકાધીશની જય.